હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 38 સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં ડ્રેસની લંબાઈ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું। ડ્રેસની લંબાઈ 36 ઇંચ છે। 36 વત્તા 2 ઇંચ સિલાઈ। આગળનું ગળું 6 ઇંચ છે। પાછળનું ગળું 4 ઇંચ છે। ઉપર અડધો ઇંચ સિલાઈ માટે લઈને પછી ગળાનું માપ લેવું। ચેસ્ટનું માપ 38 છે। 38નો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું। અડધો ઇંચ સિલાઈ માટે જવા દઈને પછી કમર ઊંચાઈનું માપ લેવું। કમર ઊંચાઈ 14 છે। 14 પછી 5 ઇંચ પછી સીટનું માપ લેવું। કમરનું માપ 17.5 છે। ત્યાર પછી સીટનું માપ લેવું। સીટનું માપ 20 ઇંચ છે। ત્યાર પછી ઘેરનું માપ લેવું। ઘેર પણ 20 ઇંચ છે। આડત્રીસ ઇંચની ચેસ્ટ હોય અને પાછળનું ગળું જો 4 ઇંચ હોય તો બાયગાળાનું માપ ડાઉન પછી એટલે કે 5 ઇંચનો ત્રાંસ આપ્યા પછી 6.75 એટલે કે 6.75 લેવું। ત્યાર પછી બાયનું માપ લેવું। બાયની લંબાઈ 6 ઇંચ છે અને મોરી પહોળાઈ પણ 6 ઇંચ છે। બાયગાળાનો આગળનો ભાગ 38 ઇંચની ચેસ્ટ હોય તો બાયગાળાનો આગળનો ભાગ 6 ઇંચ લેવો અને પાછળનો ભાગ 7 ઇંચ લેવો। 38 ઇંચની ચેસ્ટમાં બાયમાં 7.75 એટલે કે 7.75 પછી બાયનો શેપ આપવો। ત્યાર પછી પાયજામાનું માપ લેવું। પાયજામામાં લંબાઈનું માપ લેવું। લંબાઈ 38 ઇંચ છે। આસન 16 ઇંચ છે। નેફાની પહોળાઈ 24 ઇંચ છે। ત્યાર પછી મોરીની પહોળાઈ 6.5 એટલે કે 6.5 વત્તા સિલાઈ માટે લેવું। તો ચાલો આપણે ડ્રેસનું કટિંગ શરૂ કરીએ। લંબાઈ 36 ઇંચ છે તો 36માં 2 ઇંચ એડ કરવા। પછી લંબાઈથી 14 ઇંચ પછી 14 ઇંચ કમર ઊંચાઈનું માપ છે અને 14 ઇંચ પછી 5 ઇંચે સીટનું માપ લેવું। પાછળનું ગળું જો 4 ઇંચ હોય 38 સાઇઝની ચેસ્ટમાં પાછળનું ગળું 4 ઇંચ હોય તો શોલ્ડર 7.25 ઇંચ લેવો।
અને ડાઉન પછી શોલ્ડર ડાઉન પછી બાંય ગાળાનું માપ લેવું. બાંય ગાળો પોળા 7 ઇંચ લેવો. બાંય ગાળાનો આગળનો ભાગ 6 ઇંચ અને પાછળનો ભાગ 7 ઇંચ લેવો. ત્યાર પછી ચેસ્ટનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે એડ કરવું. 11.5 લેવું. ત્યાર પછી કમરનું માપ, કમરનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે એટલે 10.5 લેવું. ત્યાર પછી સીટનું માપ લેવું. સીટનું માપ લેવામાં હંમેશા ધ્યાન રાખવું કે સીટમાં ચોથો ભાગ વત્તા સિલાઈ માટે 1 ઇંચ જ એડ કરવું. સીટનું માપ 20 ઇંચ છે તો 20નો બીજો ભાગ 20નો 2 ભાગ કરવા એટલે 10 વત્તા 1 11 ઇંચ લેવું. ત્યાર પછી ઘેર ઘેરનું માપ લેવું. ઘેર 11.5 લેવો. ત્યાર પછી આ પ્રમાણે સીધી લાઈન ડ્રો કરી દેવી. એક ઇંચ પછી બાંય ગાળાનો શેપ આપવો. આગળ અને પાછળ બંને સાઈડનું બાંય ગાળાનો શેપ આ પ્રમાણે આપી દેવો. ડ્રેસના આગળના ભાગનું કટિંગ આ પ્રમાણે કરી દેવું. પહેલાં આગળનો ભાગ કટિંગ કરવું, પછી તેના પરથી પાછળના ભાગનું કટિંગ થઈ શકે છે. આગળનો ભાગ કટિંગ કરતી વખતે બાંય ગાળો કટિંગ કરતી વખતે પાછળના ભાગનો બાંય ગાળો કટિંગ કરવો. અને ડ્રેસનો પાછળનો ભાગ કટિંગ થઈ જાય પછી જ બાંય ગાળાના આગળના ભાગનું શેપનું પણ કટિંગ કરી દેવું. હવે ડ્રેસના પાછળના ભાગનું કટિંગ આ પ્રમાણે મૂકીને કરી દેવું. અગર તમને કોઈ પણ વાતમાં પ્રોબ્લેમ હોય કે કોઈ પણ વાત સમજમાં ન આવે તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો. આ પ્રમાણે ડ્રેસના પાછળના ભાગનું પણ કટિંગ કેવી રીતે કરવું તે તમે વિડીયોમાં જોઈ શકો છો.
હવે પાછળનો ભાગ હટાવી દઈને ફક્ત આગળનો ભાગ રાખીને તેમાં બાય ગાળાનું આ પ્રમાણે કટિંગ કરી દેવું. હવે બાયનું કટિંગ કેવી રીતે કરવું તે જોઈએ. બાયની લંબાઈ ઉપર પણ સિલાઈ માટે એડ કરું અને નીચે પણ સિલાઈ માટે એડ કરી દેવું. ઉપરથી 3.5 નિશાન કરીને પછી ત્યાંથી 7.75 એટલે કે 7.25 પછી બાયનો શેપ આપવો. 7.25 પછી 7.25 વત્તા 2 સિલાઈ માટે એડ કરવું અને 7.25 મોરી પહોળાઈ 6 ઇંચ છે તો 6 માં 2 ઇંચ એડ કરીને સીધી લાઈન ડ્રો કરી દેવી. હવે બાયનું આ પ્રમાણે કટિંગ કરું. પહેલાં પાછળના ભાગનું કટિંગ કરું અને ત્યાર પછી આગળનો ખાડાવાળા ભાગનું પણ કટિંગ કરી દેવું. હવે પાયજામાનું કટિંગ કેવી રીતે કરવું તે આપણે જોઈએ. પાયજામાની લંબાઈ 38 ઇંચ છે. 38માંથી 4 ઇંચ બાદ કરી દેવા એટલે 35 ઇંચ લેવું. ત્યાર પછી 6.5 મોરીની પહોળાઈ છે. 6.5 વત્તા 2 સિલાઈ માટે લેવું. હવે નેફો ઉપરનો 6 ઇંચનો હોય છે તો 5.5થી સીધી લાઈન ડ્રો કરેલી હોય ત્યાંથી એટલે કે 5.5 પછી 5.5થી આસનનું માપ લેવું. આસન 16 ઇંચ છે તો 16.5 ઇંચ લેવું. ત્યાંથી આ પ્રમાણે સીધી લાઈન ડ્રો કરી દેવી. પાયજામાનું માપ લઈને આ પ્રમાણે પાયજામો કટિંગ કરશો તો માપ પ્રમાણે જ પાયજામો બનશે. લંબાઈમાં 4 ઇંચ બાદ કરવાથી ઉપર 6 ઇંચનો નેફો હોય તો નેફામાં 2 ઇંચ ઉમેરવા એટલે 8 ઇંચ લેવું. આ પ્રમાણે પાયજામાનું કટિંગ કરવું. હવે નેફાનું કટિંગ કરવું. નેફાની પહોળાઈ 24 ઇંચ છે. ચોવીસ વત્તા 1 ઇંચ બંને સાઈડ સિલાઈ માટે લેવું. અડધો ઇંચ સિલાઈ માટે લેવું એટલે 1 ઇંચ 25 ઇંચ થાય અને લંબાઈ 8 ઇંચ લેવી. 8 ઇંચ લઈએ તો 6 ઇંચનો નેફો તૈયાર થાય. આ પ્રમાણે સીધી લાઈન ડ્રો કરી દેવી અને કટિંગ પણ કરી દેવું. અગર તમને કંઈ પણ વાત સમજમાં ન આવે તો કમેન્ટ કરીને
પૂછી શકો છો. હવે નેફામાં બીજી બાજુ સાંધો આ પ્રમાણે કટિંગ કરવું કે બાજુનું કાપડનો આપણે કુર્તીના ટોપમાં કે ડ્રેસના ટોપમાં ઉપયોગ કરી શકીએ. હવે પાયજામામાં કરાકીનું કટિંગ કરું કે જેથી બેસવા ઉઠવામાં તકલીફ ના થાય. પાયજામો વચ્ચેથી ખેંચાય નહીં અને ફાટી પણ ના જાય. ફ્રેન્ડ્સ, અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરજો અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.